રાજકોટના કોટડા સાંગણી તાલુકાના રામોદમાં રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું। રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખી સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજ્યો, જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપ્યો। બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો। ત્યારે કન્યાના પિતાએ જણાવ્યું, માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે। સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે। ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। અને આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી। જેમ કે કાળા કપડા પહેરવા તે અપશગુન છે, લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે। પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કઈ હોતું જ નથી। બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે। આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ, સારા હોવા જોઈએ। લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે, અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં। એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ, પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ। આ જે કાંઈ અંધશ્રદ્ધા છે, જે કુરિવાજો છે કે ભાઈ જે મુહૂર્ત ચોઘડિયા છે, મુહૂર્ત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય, દાડા દપાડાનું ખાય નહીં, કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે, દીકરીને કાંઈક થઈ ગયું છે, આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે। એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી। અને આ કાર્યક્રમ જાથા મુજબ આજ રોજ